અમે ઊંચા કોટડાથી અત્યારે આવી ગયા છીએ પોપટભાઈના સોશિયલ મીડિયા આશ્રમની અંદર. તો અમે સોશિયલ મીડિયા આશ્રમની અંદર પ્રભુજી છે ને બધા એને મળવાના છીએ, અને પ્રભુજીના મહાપ્રભુજી એટલે પોપટભાઈ પણ અમને મળી જાય એવું અમને વિશ્વાસ છે. અને કદાચ ન મળે પોપટભાઈ તો કાંઈ વાંધો નહીં, એમનો આશ્રમ તો છે જ ત્યાં અહીંયા સોશિયલ મીડિયા, તો એમને ત્યાં પ્રભુજી છે એમને બધાને મળી જાય. પણ હું તો એવી પ્રાર્થના કરું છું કે પોપટભાઈ જેવા મહાપ્રભુજી મળી જાય તો એમની સાથે થોડીક વાર વિતાવી છે, અને એમનો થોડું ઘણું માર્ગદર્શન લઈ અને થોડું ઘણું એમના પાસેથી કંઈક બે શબ્દો સાંભળીએ ને તો આપણને પ્રેરણા મળશે. તો હાલો હું જાઉં છું અત્યારે સોશિયલ મીડિયા આશ્રમની અંદર, ને આગળનો વિડીયો તમને હું બતાવું છું, તો અમારા વ્લોગની અંદર બન્યા રહેજો. નીરજભાઈ કલસરિયા, પોપટભાઈએ કીધું કે એમને આશ્રમની વિઝિટ કરાવી દો, તો નીરજભાઈ મને મળી જશે. તો આ બધા આપણે પ્રભુજીને બધાને સાથે વાત કરીએ. કેમ છો પ્રભુજી? બહુ બઢિયા હે, राजस्थान जिले से हम। हाँ, राजू शर्मा। और 1.5 महीने से यहाँ हैं, बहुत अच्छा लगता है। 3 टाइम खाना, 3 टाइम चाय, नहाना धोना सब कराते हैं भाई। ऐसा था, कोई प्रॉब्लम नहीं है ना? कोई प्रॉब्लम नहीं है। और पोपट भाई नहीं मिले थे तब आप कहाँ थे? हम रोड पे मांग रहे थे। रोड पे मांग रहे थे? हाँ। और इधर आके आपका जीवन में कितना परिवर्तन हुआ? परिवर्तन हुआ है, हम इनकी भी सेवा करते हैं, बुजुर्गों की। ये दादा है सबसे पुराने। ठीक है। महुआ અત્યારે બે પ્રભુજીને લઈને જાતા રેસ્ક્યુ કરવા અલામલામાં દવાખાને, हाँ ત્યાં ભીખ માંગતા હતા. हाँ हाँ महुआ ની અંદર હા, હતા. તો એવું થયું કે આનું કંઈક સારું થશે આશ્રમની અંદર, તો પછી અમે એને લઈને આવી. પગમાં શું છે, વાગેલું છે તમને? इसमें वो लग गया, नहीं अभी खोलने का नहीं है, ऐसे ही गैंगरेट हो रहेगा. गया, गैंगरेट। गैंगरेट लेकिन ये सब 50 वो सब हो जाएगा. इधर पोपट भाई है ना, वो सब कर देगा. ठीक कहते हो? सही है. किधर से हो आप? कोई ले आया था, कहाँ से लाया था? वो ऐसे ले आया था। हाँ प्रभु जी आप कैसे हो? વેલાવદર. વેળાવદર થી છો? હા હા. ક્યાં વેળાવદર? ખૂણાભાઈ. ખૂણામાં આવ્યું ઈ? તમે પેલા શું કરતા હતા? અમે હા હા તો ભાવ રહ્યો છે. હે અહીંયા આવીને તમને કેમ લાગે છે? સારું છે. સારું છે. ખાવા પીવાનું બધું ટાઈમસર મળી જાય, રહેવાનું? બાંધેલો હતો. બાંધેલા હતા? બાંધેલો. કેટલા ટાઈમ બાંધેલા હતા? 10-12 વર્ષ. 10-12 વર્ષથી બાંધેલા હતા. હવે પછી કેવું છે તમને? હવે સારું છે. હવે સારું છે? હા હા અહીંયા તમને જમવાનું, હુવાનું, રહેવાનું બધું કમ્પ્લીટ મળી જાય છે? હા હા. બહાદુરભાઈ અલુડો. હા. બહાદુરભાઈ અલુડો નથી આપણે વાઘમાં. હવે તમારે ઘરે જવું છે કે અહીંયા જ રોકાવું છે? અહીંયા જ રહેવાનું છે, ઘરે જવાનું છે? ઘરે જવાનું હોય. ઘરે જવાનું છે. એટલે હાડ ઉપર તું રે ને મારે હોટે હોટે આપણે આજ જોઈએ ને હા હા, ત્યાં જઈને પાછા બાંધી દે એના કરતા અહીંયા રહ્યો ને. બાંધી દેવો હારો. બાંધી દેવો હારો. મહારાજ જય માતાજી. કેમ છો? તમે ક્યાંથી છો વાલા? વડોદરાથી. તમે અહીંયા કેટલા ટાઈમથી છો? અમે અત્યારે 4 દિવાળી છે. 4 વર્ષથી અહીં છો. એના પહેલા ક્યાં હતા? ચાંદનું બને છે ને આશ્રમ હા. ચાંદના મહારાજ. 4 ના છો અહીંયા. એના પહેલા ક્યાં હતા તમે? અમે ત્યાં પહેલા મેં આનંદમાં હતા. આનંદમાં. ત્યાં શું તમે કરતા? કામ કાંઈ કરતા કે ખાવા પીવાનું બધું ક્યાંથી મળી જતું, કે કોની સાથે રહેતા હતા? ના ત્યાં એકલું આવો રૂમ છે ત્યાં રહેતા હતા. પેલા આનંદ ત્યાંથી આશ્રમે direct હતા. થઈને હા. આવતા રહ્યા. પછી અહીંયા બનાવવાનું ચાલુ કર્યું ને પછી અહીંયા લઈ લીધું. પછી અહીંયા લઈ લીધા એમ ને? તો હવે અહીંયા તમને કેમ છે? અહીં શાંતિ છે. જય માતાજી બધાને. કેમ છો? જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી. જય માતા. પોપટભાઈ ના આશ્રમ ની અંદર પ્રભુજીને જ્યાં રહેવાનું છે ને, અહીંયા જ્યાં હુવાનું, આરામ કરવાનું, ત્યાં આવી જશું. तो मोटा भाई तमे અહીંયા राम राम जय माता जी। हिंदी में बोलिए सर। राम राम जय माता जी। जय माता जी, जय श्री कृष्णा। आप इधर काम कर रहे हो? जी सर, सेवा कर रहा हूँ। सेवा कर रहा हो पिछले एक साल से। 1 साल से इधर है आप? इधर मैं इसके पहले भी आश्रम में था, वृंदावन में। हाँ। वहाँ साधु महात्माओं की सेवा करता था। हाँ। पत्थर की मूर्तियों की सेवा करता था। पोपट भाई की वीडियो लगातार 4 साल से देख रहा था। फिर मेरे मन में एकदम से ख्याल आया, चलो मैंने बहुत पत्थर की मूर्तियों की सेवा कर ली, अब चलो असली मूर्तियों की सेवा करते हैं जिनके अंदर साक्षात परमात्मा। तो यहाँ पर पोपट भाई के पास चलाया, पिछले 1 वर्षों से निरंतर सेवा कर रहा हूँ। जब तक भगवान कराएंगे तब तक करता रहूँगा। ठीक है ठीक है। वो आपकी विचारधारा है ना, वो अलग है। तो पत्थर की मूर्ति है ना, वो उसकी सेवा तो हम लोग करते ही है और उसको भगवान मानते ही है। और लेकिन जो अपनी जिंदगी में जो इधर उधर किसी का घर में प्रॉब्लम, किसी को जो हाँ मैं नहीं आया, मुझको उस पत्थर की मूर्ति ने यहाँ पर भेजा, उसने ही भेजा कि तुम जाओ, मेरी बहुत कर चुके हो, मेरे करने वाले बहुत हैं, वहाँ जाओ, तुम्हारी जरूरत है, तो मैं यहाँ आ गया। ठीक है। खाली सेवा ही करते हो कि इधर से कोई आपको सैलरी पगार देता है? नहीं, जो भी हमारी जरूरतें हैं, हाँ, तो वो जरूरतें मेरी पूरी करते हैं। पूरी कर देते हैं पोपट भाई। और खाना पीना इधर सब, खाना पीना इधर सब प्रभु जी का आप ही ख्याल रखते हो? हाँ, फिलहाल कुल मिलाकर मैं खुश हूँ। ठीक है ठीक है।
मेरी आप शादी ईद- मेरी मैरिज नहीं हुई है या मैंने की नहीं है, उसका मैं भरपूर फायदा उठा रहा हूँ। ठीक है ठीक है। अगर हो और जाती शादी तो की होती तो इधर नहीं होते। तो शादी ना होने का पूरा फायदा उठा रहा हूँ। और इधर कितने टाइम आपको रहने का है? ये जब तक ईश्वर करवाएंगे। ईश्वर जब तक सेवा कराएगा तब तब कब? तक। ठीक है, आपकी सोच को मैं नमन करता हूँ। और आपका बहुत नाम क्या बोला? सोहन कृष्ण तिवारी, ब्राह्मण हूँ। ब्राह्मण है। तो जय माता जी दादा। आपको मिलको हमारे इधर दादा, ब्राह्मण को दादा बोलते जी, हैं। जी, जी। तो दादा आपको मिलके हमको बहुत मजा आया। और आप मुझे भी निरंतर सर ये आपका जो विचारधारा है ना, ऐसे ही सेवा करता रहो, यही मैं भगवान से प्रार्थना करता हूँ। और जो सेवा करोगे ना वो वही साथ में आएगा, बाकी सर, कोई साथ में मैंने नहीं क्या कहा, मेरे पीछे कोई जिम्मेदारी नहीं है, क्योंकि मैंने शादी नहीं की। आएगा। इसलिए ही नहीं भाई की किया। हो गई वो अपनी जिंदगी में सेट, बहन की हो गई वो अपनी जिंदगी में सेट, बचा मेरा जीवन। तो मेरा पूरा जीवन जहाँ भी गुजरेगा, ये मेरी विचारधारा है, जहाँ भी मेरा जीवन गुजरेगा पूरा, किसी मैं वेल क्वालिफाइड पढ़ा लिखा हूँ, मैं 15-20 हज़ार 25-30 हज़ार की जॉब कर सकता हूँ, कर रहा था इसके पहले। लेकिन अब मेरा ये जो जीवन का लक्ष्य है, ये जहाँ भी गुजरेगा, यहाँ गुजरे या कहीं भी गुजरे, वो गुजरेगा सेवा में ही। सेवा में। ठीक है ठीक है। मरते आपको दम मिलकर तक। बहुत। और आप भी एक प्रभु जी से सेवा करने वाले बड़े प्रभु जी है। आपको मिलकर दादा मजा मरते आया दम तक ये और शरीर- अच्छा लगा। और मरते दम तक ये शरीर सेवा में ही रहेगा। ठीक है। कहीं भी रहे, लेकिन होगी सेवा ही। ठीक है ठीक है। मैं आपसे मैं प्रेरणा लेके और जब भी मेरे को ऐसा लगेगा ना, तभी मैं आपको मिलने के लिए, और ये पोपट भाई का सोशल मीडिया आश्रम है ना, जी, जी। उधर सब प्रभु जी को मिलने के लिए आता रहूंगा। बहुत ठीक है। सुंदर सर, बहुत बहुत सुंदर। आप आ यहाँ जाइए पर आए, माता। आपका बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद। तो आपका भी बहुत आभार। जय माता જી। जय माता। તો હું અહીંયા આવી ગયો છું ને, તો જો અહીંયા બધાના ખાટલા રાખેલા છે ને, છેટી અને ખાટલાને આ બધી જગ્યાએ એ બધાને પ્રભુજીને આરામ માટે રાખેલા છે. પ્રભુજી જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ ડાયમંડ નગરમાં સુરત હતા ત્યારે એમની હાલત કેવી હતી? ત્યારે એમની હાલત આમ જોઈ શકો ને તો કોઈ પાસે ના જાય હા હા એ રીતની. એ રીતની. પછી અહીંયા લાવીને પછી એના જીવનની અંદર કેટલું પરિવર્તન છે? કમ્પ્લીટ સુધારો આવી ગયો છે ને ડ્રાઇવિંગ કરે છે પોપટભાઈની ગાડીનું જ. એવું છે? ડ્રાઇવિંગ કરે છે? हाँ। તો હું એમની હારે થોડીક વાત કરું. તમારું નામ શું છે કાકા? मेरा नाम अभयराज मिश्रा है। हाँ। मैं इलाहाबाद यूपी से हूँ और सूरत में मैं बहुत दिन से हूँ इस धरती में। હા और जितना बताया जाए उतना कम है। मेरे न पाँव में बाल थे, न हाथ में बाल थे, न दाढ़ी था, न मेचा था। तब से मैं सूरत में कारखाने में काम करता था, गाड़ी भी चलाता था, ऑल इंडिया ड्राइवर भी हूँ। मेरे पास गवर्नमेंटेड आईडी है सब। और करीबन आज के 3 साल पहले मेरी मुलाकात पोपट भाई के साथ हुई। एक बार मैं उठाया गया तो मानव मंदिर में गया, कामरेज के पास पड़ता है टोल नाका के पहले। उसके बाद फिर वहाँ 1-2 महीने बाद मैं चला गया। मेरा बकायदे मेरा भाई मेरे को छुड़वा दिया। હા फिर कुछ दिन बाद फिर पोपट भाई उस रूट से गए, फिर उठा के लाए, यहाँ रखे हैं। अब मेरे पास बैठने के अलावा कोई रास्ता रीजन है, कारखाने में काम करने नहीं पाओगे, गाड़ी चलाओगे रास्ता भूल जाओगे। गाड़ी तो आप भी चला सकते हो, હા હા भाई गाड़ी रखते हो तो चला भी सकते हो। हाँ, हाँ। आप रखते हो हमको अपनी हिफाजत के लिए। और मैं गाड़ी चलाया, रास्ता भूल गया तो आपको भी तकलीफ हुआ और हमको भी। તકલીફ हो गई. हमारे आगे पीछे कोई नहीं है, लेकिन आपके आगे पीछे न जाने कितने आदमी वो क्या करेंगे, હા હા है ना। इसके लिए मैंने ड्राइवरी भी छोड़ दिया और 1.5 साल से यहाँ पे रहता हूँ। पोपट भाई की गाड़ी चलाता हूँ। कहीं आते हैं तो गाड़ी क्या चलाता हूँ, मेरे को ले जाते हैं तो मेरा भी थोड़ा मन बदल जाता है। घूम लेता हूँ, महुआ चला गया, भावनगर चला गया, सावरकुंडला चला गया या ऊना चला गया, तो अपना भी थोड़ा मन बदल जाता है। હા હા बाकी इसके अलावा कोई रास्ता नहीं है। और इस धरती में अपन लोग हमेशा आता रहता है, 4 साल 5 साल 2 साल 3 साल में आता है, 4 महीना 5 महीना पहले से भी रहता था। ठीक है. और इधर आके आपको कैसा लग रहा है? कोई प्रॉब्लम नहीं है ना इधर? आप प्रॉब्लम होगा भी तो कोई दूसरा रास्ता नहीं है अपने पास। हम्म. तो हमको आपकी जो जिंदगी आपके साथ मिली, हमको उसमें खुशी रहना पड़ेगा। ठीक है ठीक है. आप इधर आके खुशी हो ना? हाँ, तो नहीं खुश होंगे तो कोई रास्ता भी तो नहीं आगे हमारे पास, ये भी तो है ना। क्या नाम है आपका? आतू. आतू। कहाँ से आए हो आप? इधर राजूला से. राजूला तो मैं जाता हूँ। राजूला से आगे ऊना रोड है ना? हाँ, ऊना भी उधर जाता हूँ। कागबदर गांव में 2 मंदिर आता है ना, हाँ, हाँ। हाईवे रोड पे. हाँ हाँ, जाते वक्त वो वही मेरा गांव है. कोई बात नहीं, मैं उधर जाता हूँ ना। मैं ठीक है, तो- राजूला भी जाता हूँ, सीमा जाता हूँ, सकल गाड़ी लेके जहाँ जहाँ पोपट भाई लोग जाते हैं मैं जाता हाँ, हूँ। ठीक है. तो उसके साथ मेरे घर पे कभी आने का, पोपट भाई है ना, वो बड़े प्रभु जी है, उनको भी मेरे घर पे लाने का मैं उसका इंतजार कर रहा हूँ कि पोपट भाई जैसा प्रभु है ना, वो मेरे घर पे कभी आए और मेरा आंगन पावन करे. ऐसा ही एक मैं. बात बोलूँ आपको, हाँ हमारी धरती में पोपट भाई का नाम का माला पढ़ाया जाता है। हाँ हाँ वो इस धरती का डिकरा है। क्या हाँ, है? दिख रहा है. हमारे यहाँ बताया जाता है कि गुजरात के धरती में लाला ध्यान रखने का एक डिकरा है जिसका नाम पोपट भाई है। हाँ हाँ अब वो पोपट भाई कौन है हम उसको जानता नहीं था पहले. जानता नहीं, आज भी नहीं जानते। ये तो रजनी है। હા નીરજભાઈ, તમને મળી અને તમે મને આ માર્ગદર્શન બધું આપ્યું કે અહીંયા પ્રભુજી રહે છે, એટલે મને ખૂબ આનંદ થયો. અને પોપટભાઈએ જે આ બધા પ્રભુજી માટે જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર આ દુનિયાના જીવતા જાગતા અત્યારે ભગવાન કોઈ કહેતા હોય ને
તો મંદિરમાં કે મૂર્તિમાં ખરેખર ભગવાનને ગોતવાની જરૂર નથી. ખરેખર આ પોપટભાઈ જેવા વ્યક્તિ હોય ને એ ભગવાન કહેવાય. તો આ રૂમની સાફ સફાઈ અને આવડું આ બધું ગાદલાના કવર ધોવા ટાઈમસર આ તે એ બધું કોણ કરતા હોય છે? બધું ટોટલની આશ્રમ સોશિયલ મીડિયા આશ્રમની ટોટલ મતલબમાં જે પ્રવૃત્તિ થાય ને એ બધી પ્રવૃત્તિ કરે છે. સાફ સફાઈથી માંડીને એટલે અહીંયા જે પ્રભુજી આવેલા છે એ બધા જ કરે છે, એ પોતે જ બધી કાર્ય લેવા જઈએ ત્યાં આપણી પાસે પણ ના આવતા હોય, મારવા દોડતા હોય એવા લોકોને રોડ ઉપરથી લઈએ, રેસ્ક્યુ કરીએ, અહીંયા લાવીએ, 10-15 દિવસ રહે, અહીંયા એકદમ કમ્પ્લીટ થઈ જાય અને એ જ બધું કામ કરે. જેમ અમારા પવનભાઈ વાસણ ધોવાનું કામ કરે છે બધું એ રીતે. એના પછી બધા પ્રભુજી જમી લે, એના બધાને વાસણ ધોઈ નાખે બધા પ્રભુજી. જય માતાજી, કેમ છો પ્રભુજી? મજા મજા. તો વાંધો નહીં, તમે અહીંયા વાસણ ધોવો છો એમને બધા પ્રભુજી જમી લે એના પછી? તમે ક્યાં, તમારું ગામ કયું થયું? અમદાવાદ. અમદાવાદ. તમે અહીંયા આવ્યા પેલા તમારી કઈ હાલત હતી અહીંયા નહોતા આવ્યા ત્યારે? પહેલા હું અમદાવાદમાં હતો. હા, ત્યાં શું કામ કરતા હતા? આશ્રમમાં જ. આશ્રમમાં જ હતા. અત્યારે અહીં સેવા કરવા જ આવ્યા છો? હમ. ઠીક છે, સારું સારું. તમને મળીને આનંદ છો. જય માતાજી. જય માતા. આપણે મહિનામાં 2 વાર અહીંયા ડોક્ટર પણ આવે છે જે 15-15 દિવસની દવા આપી જાય છે. જેથી હું બધા પ્રભુજીને સાયક્રેટિસ્ટ આવતા છે? સાયકાટ્રિસ્ટ ડોક્ટર આવે છે. ક્યાં ડોક્ટરના નામ બતાવશો? ક્યાં ક્યાં ડોક્ટર આપણે મતલબ દિગ્વિજયભાઈ છે, કિકાણી હોસ્પિટલ તરફથી આવે છે. ક્યાં ભાવનગર છે એમની હોસ્પિટલ કે ક્યાં છે? મહુવા. મહુવામાંથી. એ ખાલી સેવા કરવા માટે જ આવે છે? સેવા દેવા માટે. સેવા દેવા માટે. તો ખરેખર એ ડોક્ટર સાહેબને પણ અભિનંદન છે કે આ પ્રભુજીની પોપટભાઈની જે પ્રવૃત્તિ છે ને એમાં એ પણ એમનો ફાળો આપી રહ્યા છે. બીજા ડોક્ટરનું નામ? બીજા ડોક્ટર ને એક ભાઈ જ આવે છે સાયકાટ્રિસ્ટ અને બધા પ્રભુજીમાં ફેર દેખાય છે. અને આમ ગણો તો 80 થી 85% પ્રભુજી એકદમ ઓકે આપણી જેમ નોર્મલ માણસ થઈ ગયા છે. જેને તમે કયો એ કામ કરે છે અને પોતપોતાની ડિસિપ્લિનમાં બધા રહે છે. અને જમવાનું ની બધું કોણ બનાવે છે? જમવાનું અહીંયા અમારે મતલબ 50% પ્રભુજી છે અને 50% જે અહીંયા સેવા દેવા માટે આવ્યા, જેમ કે હમણાં તમે વાત કરી પેલા સોહમભાઈ સાથે. એ રીતે સેવા દેવા આવે એ બનાવી નાખે જમવાનું. અને 50% કામગીરી, દાખલા તરીકે બકાલું સુધારવું કે કઈ લોટ બાંધવો કે એવું બધું એ પ્રભુજી બધા કરી નાખે. તો ખરેખર તમે અહીંયા કેટલા ટાઈમથી છો નીરજભાઈ? હું પોપટભાઈ સાથે જો એઝ અ કેમેરામેન તો પણ એવું છે. પોપટભાઈના કેમેરામેન મને આજે નીરજભાઈ આને કીધું એટલે માહિતી આપી. એટલે પોપટભાઈના સોશિયલ મીડિયા આશ્રમ સાથે જ તમે સંકળાયેલા છો ને? કેટલા ટાઈમથી છો તમે? હું 1 વર્ષથી. 1 વર્ષથી છો. તો તમે પણ પ્રભુજીની સેવા કરતા રહો અને તમે તમારા પરિવારને કે તમને આમાંથી કાંઈ પૈસા મળે અને તમે કમાણી કરીને આપો એ વૃત્તિથી નહીં, પણ ખરેખર તમને ભગવાને માનવનો અવતાર આપ્યો છે ને, તો સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેજો. અને પોપટભાઈની હારવાર તમે પણ આગળ વધો જિંદગીની અંદર, એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. અને તમને નીરજભાઈ મળીને ખૂબ આનંદ થયો. હવે આપણે આગળ જમણવારની માહિતી લઈએ. તો હું અહીંયા નીરજભાઈને પૂછીશ કે આ અહીંયા પ્રભુજીને બધાને જમવા માટેનો હોલ છે? જમવા માટેનો ડાઇનિંગ હોલ છે જે બધા જ પ્રભુજીને જમવા માટે. જમવા અહીંયા બુફે રાખવાનું આવે? અને કોઈ પીરસે કે હાથે જેટલું ખાવું એટલું લઈ લેવાનું? નહીં, પીરસવા વાળા હોય અને જેટલું ખાવું એટલું માટે આવ્યા હોય તે બધા લોકો પીરસે. ઠીક. જે સેવા આપવા માટે અને કદાચ કોઈ દિવસ સેવા આપવા ન હોય તો અમારા સ્ટાફના માણસો હોય તે પીરસી દે. તો 3 ટાઈમ જમવાનું? 3 ટાઈમ. સવારમાં આપણે નાસ્તો આપીએ છીએ, પછી બપોરે પણ જમવાનું આપીએ છીએ. બપોરે જમવામાં શાક, રોટલી, દાળ ભાત, મીઠાઈ પણ આપીએ છીએ. અને સાંજે આપણે મીઠાઈ નથી આપતા, હળવો ખોરાક આપીએ છીએ. પ્રભુજીને સારી રીતે નીંદર આવી જાય ને કોઈ બીમાર ના પડે. અને આપણે 3 ટાઈમ ચા આપીએ છીએ બધા પ્રભુજીને, જેથી એકદમ ફ્રેશ રહે અને સારી રીતે. તો નીરજભાઈ, મને એવું લાગે છે તમારા વર્ષ કેટલા થયા છે? મારા આમ 17 થયા છે. 17 વર્ષ થયા ને, એટલે મને તો આ મતલબમાં દીકરો નાનો લાગે. મારા વર્ષ 38 થયા છે, એટલે મારા કરતાં ઘણી ઉંમર નાની છે. તો આ પ્રભુજીને બધાને જોઈએ, કોઈ નવા પ્રભુજીને લાવે ત્યારે હજી એમને દવા બવા લીધું ન હોય તો તમને કઈ બીક નહીં લાગતું હોય ક્યારેક તમને મારી લે કે કઈ ઓલું કરી લે કે એવું કઈ? બીક કદાચ ને એકાદ અમને લાફટ ઢોલ મારી પણ લેશે, એક અમે ઢોલ ખાશું એની પાછળ એની જિંદગી કેટલી સારી થશે. વાહ મારો ભાઈ વાહ, ખરેખર અભિનંદન છે નીરજભાઈ તમને કે તમે પણ તમારું વ્યક્તિત્વ બહુ મક્કમ રાખીને તમે પણ આવી રીતે પોપટભાઈની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહો અને આજીવન કરતા રહો, એવી હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, હવે કોઈ કામ કરવાની જરૂર નથી, પોપટભાઈ સાથે જ રહો ને એવી પ્રાર્થના કરું છું. તો હું આજે આવી ગયો છું સોશિયલ મીડિયા આશ્રમ. અહીંથી હું રોજે બસ લઈને તો નીકળું જ છું રાજુલા ભાવનગર. ઘણીવાર મને મનમાં સંકલ્પ થતો કે પોપટભાઈને મળવા જવું છે. બિલકુલ બિલકુલ, થેન્ક યુ ભાઈ, આપ આવ્યા. અને પોપટભાઈ, તમે ખરેખર પ્રભુજીની સેવા કરો છો ને, તો ખરેખર ભલે તમને સેવા કરાવતા હોય ભગવાન, પણ તમે પ્રભુજીની જે સેવા કરો છો ને, એટલે હું મારા ખુદ તમને છે ને મહાપ્રભુજી માનું છું. એટલે મારા માટે તમે આદર્શ થવો, એટલા માટે મેં તમને પહેલા પણ નમન કર્યા હતા અને અત્યારે પણ નમન કરું છું. આમ તો મારા ભાઈ જેટલી ઉંમરના જ છો, પણ તમે જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો ને એના હિસાબથી તમારી અંદર જે રામ વસેલો છે ને એને હું નમન કરું છું. અને અહીંયાથી
હું છે ને ઘણીવાર નીકળું ને ત્યારે મને એમ થતું કે પોપટભાઈના આશ્રમમાં મુલાકાત લેવા જાઉં. અને આજે હું આવ્યો ને ત્યારે મેં આગળથી પહેલાં વિડીયો બનાવ્યો ને ત્યારે મેં એમ જ નક્કી કર્યું હતું કે મને જો ભાગ્યમાં હોય ને તો પોપટભાઈ રૂબરૂ મળી જાય તો વધારે સારું. અને આપણા સંજોગ આજના. હા, અને બીજું કે છે ને અહીંયા કોઈ પણ મારા જે વિડીયો જોવાવાળા બધા છે ને અમારા સોશિયલ મીડિયા પરિવારના, એ બધા લોકોને કહું છું કે તમારે જીવનની અંદર ક્યારેક એવો સમય મળે ને ત્યારે પોપટભાઈની કામગીરી જોવા અથવા તો સોશિયલ મીડિયાની અંદર જોવો, અને આ બાજુ ક્યાંય નીકળતા હોય ને તો સોશિયલ મીડિયા આશ્રમની અવશ્ય મુલાકાત લેજો. અને તમારાથી બની શકે તો સેવા કરજો અથવા તો તમે પોપટભાઈને સહયોગ કરજો. અને જો તમે સહયોગ ન કરી શકો એમ હોય ને તો પોપટભાઈના આશ્રમની અંદર ખાલી મુલાકાત લેવા આવો, જેથી કરીને એમનો હોસલો બુલંદ રહે અને એમને આગળ કામ કરવાની પ્રેરણા મળે. અને મેં બધા જે અહીંયા પ્રભુજીઓ છે ને એમની સાથે થોડી વાત કરી અને એમના જીવન સંઘર્ષ વિશે જાણ્યું છે કે એ પહેલાં કેવી હાલતમાં રહેતા હતા અને અત્યારે કઈ હાલતમાં આવી ગયા છે. બહુ બદલાવ છે બધાનામાં, અને કંઈક ને કંઈક આખી પૂરી ટીમનો સહકાર છે અને પૂરી ટીમ મહેનત કરે છે અને પૂરી ટીમ થકી આજે આ આશ્રમનું અહીં સુધી કામ પહોંચ્યું છે. અને જેટલા લોકો જોવો છો તમે એ કંઈક ને કંઈક તમે પણ અમારી એક ટીમનો પૂરો હિસ્સો છો, જેના માધ્યમથી આપણે કંઈક સારું કરી શકીએ. ઇન્સાનિયતનું કામ છે, માણસાઈનું કામ છે. અહીંયા કોઈ પણ નાત જાત જોયા વગર માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. તો એ ભાઈએ કીધું એકવાર ચોક્કસથી મુલાકાત લેજો, એ પણ બહુ મોટી સેવા છે. સહયોગ બધી પ્રકારનો હોતો હોય છે, તમારા સમયનો સહયોગ, તમારા વિચારોનો સહયોગ, તમારી ફાઇનાન્શિયલી સપોર્ટનો સહયોગ, તમારી વસ્તુનો સહયોગ. એટલે સહયોગની કોઈ પરિભાષા નથી, પણ તમને જ્યાં સારી વાત લાગે છે તો એકવાર ચોક્કસથી આવો. ભાઈએ તો જેટલી બનતી કોશિશ તમને બતાવવાની, રિયાલિટી બતાવવાની કોશિશ કરી છે અને એ જ રિયાલિટી છે. અહીંયા કોઈ પ્રકારનો કોઈ પડદો નથી, જે છે એ તમને દેખાય છે. અને ભાઈએ તો આજ લાઈવ જોયું. બસ તમારા જેવા ક્રિએટરો બધા જ લોકોના સપોર્ટથી આપણે કામ કરીએ છીએ. તો સોશિયલ મીડિયા શું કરી શકે છે એમનો બેસ્ટ એક્ઝામ્પલ છે. તો બધા લોકોને એક સારી વ્યાખ્યાન મળે, સારી વસ્તુ મળે અને સારા વિચારો સાથે બીજા લોકોની મદદ કરે. બસ એ જ વિચાર સાથે આપણે કામ કરતા રહીશું. તો પોપટભાઈએ તો ઘણી સરસ વાત કરી અને એમને જે અહીંયા જે રીતની કામગીરી છે એની વાત કરી. તો હું મારા તરફથી ખાલી એટલું કહીશ કે ભગવાને તમને જે કંઈ આપ્યું હોય ને એમનો ઉપયોગ કરીને ક્યારેક અહીંયા આવો. કે હું એવું નથી કહેતો કે તમે આર્થિક રીતે જ પોપટભાઈને સહયોગ કરો, પણ તમને સમયનો સહયોગ આપે તો તમને સમય ક્યારેક જીવનમાં મળી શકે તો અહીંયા મુલાકાત લો. તમને કોઈ દિવસ એવું થાય કે પ્રભુજીને આપણે એક ટાઈમ જમાડવા છે તો એ પ્રમાણે મુલાકાત લો. તમને એમ થાય કે આપણે પ્રભુજીની 1 કે 2 દિવસ અહીં રોકાઈને સેવા કરવી છે તો એ રીતે મુલાકાત લો. કોઈ રીતે તમે ન પહોંચી શકતા હોય તો સોશિયલ મીડિયાની અંદર પોપટભાઈ તથા એમની ટીમને સપોર્ટ કરીને પણ હા, એ પણ સેવા જ છે. અને પોપટભાઈની જે સોશિયલ મીડિયા ટીમને સપોર્ટ કરજો. અને પોપટભાઈ તમને મળી અને ખૂબ આનંદ થયો અને પ્રભુજી તમને આવી નવી શક્તિ આપે અને જીવનમાં આવી રીતે સેવા કરતા રહો ને એવી હું દ્વારકાધીશને અને મા મોગલને પ્રાર્થના કરું છું. જય માતાજી. જય માતાજી. બસ સપોર્ટ આપજો ભાઈને અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો. તો એ પણ એક બહુ મોટી સેવા છે અને બસ સહકારથી જ બધું કામ થાય છે. સહકારની કોઈ વ્યાખ્યાન નથી, પણ બની શકે એટલો બધાને સપોર્ટ આપજો. થેન્ક યુ. જય માતાજી ભાઈ. જય માતાજી.